નમસ્કાર દોસ્તો, ભેંસ અને બકરાને લઈને બે હેરાન કરનારી ખબર છે જે સામે આવી હતી। પહેલી ખબર છે, છત્તીસગઢની અંદર કાલી પૂજામાં બકરાની બલિ આપવામાં આવી હતી। 400 લોકોએ આ બકરાનું માંસ છે તે આરોગ્યું હતું, પરંતુ ત્યારબાદ જાણવા મળે છે કે આ બકરાને હડકાયા કૂતરાએ કરડ્યું હતું અને હવે આ તમામ લોકો ઉપર જોખમ તોળાયું હતું। આની જાણકારી સ્વાસ્થ્ય વિભાગને આપવામાં આવે છે। સ્વાસ્થ્ય વિભાગ છે તે અહીંયા પર તપાસ કરે છે, તો જાણવા મળે છે કે 4 મહિના પહેલા આ બકરાને કૂતરાએ કરડ્યું હતું, જે કૂતરું હડકાયું હતું। જો કે 4 મહિના બાદ આ બકરાને કાપીને માંસ ખાય છે, પરંતુ લોકોએ રાહતનો શ્વાસ ત્યારે લીધો જ્યારે સ્વાસ્થ્ય વિભાગે તેમને કહ્યું કે હાલ એવા કોઈ લક્ષણ નથી દેખાતા। જો કે બીજી પણ એક ખબર સામે આવી હતી, અને મતલબ કે ઉત્તર પ્રદેશના બદાયુંની અંદર એક પ્રસંગની અંદર એક ભેંસ છે જેના દૂધમાંથી રાયતું બનાવવામાં આવ્યું હતું, અને આ રાયતું છે તે 200 જણાએ આરોગ્યું હતું, પરંતુ જાણવા મળ્યું હતું કે આ ભેંસ છે તે હડકાઈ હતી અને એ જ દિવસે મરી ચૂકી હતી। જેની જાણકારી મળતા હડકંપ મચ્યો હતો। 200 લોકો છે તે હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તેને રસી આપવામાં આવી હતી। જો કે નિષ્ણાંતોના મતે એવું કહેવામાં આવે છે કે દૂધને ગરમ કર્યું હોય અને ત્યારબાદ રાયતું બનાવ્યું હોય તો તેમાં રેબિસ થવાની શક્યતા ઓછી છે, જ્યારે માંસમાં પણ માંસને બાફવામાં આવ્યું હોય તો રેબિસ થવાની શક્યતા ઓછી છે। પરંતુ આ તમામ લોકો એવા છે જેણે માંસ ખાધું હતું અને બીજી તરફ જેણે ભેંસનું દૂધ ખાધું હતું, રાયતું ખાધું હતું, તે તમામ લોકોનો હાલ તે તમામ લોકોમાં ભય પેસી ગયો છે। આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો। ધન્યવાદ।